નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં તમને મેસેજમાં લખેલું એ પ્રમાણે આપણે પેપર 204નું નવું યુનિટ ચાલુ કરવાનું છે, પણ એ યુનિટના પેરેલલ આ જ યુનિટ 3નું ચેપ્ટર 7 જે હું લગભગ સરેરાશ રોજ 10-12 મિનિટ લઈશું, કારણ કે એ મોટા ભાગના એક્ઝામ્પલ વધારે છે. બરાબર? તો જે રૂટીનમાં હું ક્લિપ મૂકું છું, લિંક મૂકું છું, એ તો મૂકવાનો જ છું, પણ સાથે સાથે આ ચેપ્ટરના રોજ 2 થી 3 રીતના એક્ઝામ્પલ હું ગણાવીશ અને તમને પ્રેક્ટિસ માટે પણ આપીશ. એટલે બીજું ચેપ્ટર પૂરું થાય પેરેલલ આ ચેપ્ટર પણ આપણે લગભગ 3 દિવસમાં 3 લેક્ચરમાં પૂરું થઈ જશે. તો અહીંયા આપણે પેપર 204 યુનિટ 3 ચેપ્ટર 7 સંખ્યા પદ્ધતિઓ એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સને લગતું આપણે ચાલુ કરીએ છીએ. તો સૌ પહેલાં તો થોડોક બેઝ બાંધી લઈએ કે જે આખા ચેપ્ટરના એક્ઝામ્પલ માટે જરૂરી છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ, પ્રાઇમરીથી આપણે જાણતા આવીએ છીએ કે દાખલા તરીકે કોઈ સંખ્યા છે 432. બરાબર? તો અહીંયા આગળ આ 2 છે, આ 3 છે, આ 4 છે, પણ દરેકનું વેઇટેજ જુદું જુદું છે. આ આપણે એકમ, દશક અને 100, મતલબ કે આ 2નું સ્થાન છે એ એકમનું છે. તો જે પોતે આંકડો છે એ તો બરાબર જ છે, પણ એનું સ્થાન એકમનું હોવાથી 2 × 10⁻⁴. આ 3 છે એ આંકની રીતે 3 ભલે હોય, પરંતુ એ 3 એ 3 નથી. આપણે જાણીએ છીએ કે 432 છે એ એકચ્યુઅલી આખી કિંમત આવી છે 400 + 30 + 2, મતલબ કે 3 છે એની મૂલ્ય, એનું કિંમત એ 30 છે, મતલબ કે 3 એને × 10⁻1, કારણ કે એનું સ્થાન છે એ 10નું સ્થાન છે. એ જ રીતે આ 4 છે. બરાબર? તો 432માં 4 છે, આંક ભલે 4 છે, પરંતુ એનું સ્થાન કયું છે? 100નું, એટલે કે 10⁻2નું. તો વાસ્તવિક રીતે જો આપણે આખું લખવા જઈએ તો આ રીતે લખી શકાય 4 × 10⁻2 + 3 10⁻1 + 2 10⁻0, એટલે કે આ 40 + 30 + 2 બરાબર 432. બરાબર? આવા 2-3 ઉદાહરણ ફરીને આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 938. તો આપણે કઈ રીતે લખીશું? આ 9 છે, 9 એકમ, દશક અને 100, એટલે કે આ જે સ્થાન છે 10⁻2, આ સ્થાન 10⁻1, આ સ્થાન 10⁻0. જે રીતે આપણે ડાબી બાજુ જતા જશું એમ 10 ગણું સ્થાન જે છે એ ઇન્ક્રીઝ થતું જાય, એટલે કે વધતું જશે. તો 9 10⁻2 પ્લસ આ 3 છે 3 × 3, એનું સ્થાન 10⁻1 પ્લસ 8 × 8, સ્થાન પ્રમાણે 10⁻0. તો આપણો જે આ છે 938 ટોટલ મળી જવાનો છે. 900 + 30 + 8 બરાબર 938. બરાબર છે? એ જ રીતે બીજી રીતે જોવા જવું તો ક્યારેક આપણે આવું પણ મૂલ્ય આવે છે, આપણને ખબર છે 41.32. તો જે પ્રમાણે ડાબી બાજુ જઈએ એ પ્રમાણે 10 અંકી પદ્ધતિ, આપણી જે પદ્ધતિ છે 10 અંકી છે, વ્યવહારુ વાત કરું છું, એ ડાબી બાજુ જવું એમ એ મૂલ્ય 10 ગણું વધતું જાય. આ 1 છે, બરાબર? 1 × 10⁻0 પ્લસ 4 × 10⁻1. એ પ્રમાણે જમણી બાજુ આ પોઈન્ટ છે, ધ્યાન રાખજો, એ પોઈન્ટમાં જમણી બાજુ જવું એમ મૂલ્ય 10માં ભાગનું થતું જાય. મતલબ કે આ જે 3 છે એ 3 નથી, પોઈન્ટ 3 છે, એટલે કે 3 × 10⁻1 પ્લસ 2, એને મલ્ટિપલ શું આવશે? 10⁻2, એટલે કે આ 10⁻1, આ 10⁻2. બરાબર છે? તો આખું વાક્ય લખવું, કોઈ આખી એક રકમ લખવું 742.438. તો આ 742 છૂટા પાડીને લખી 742.438. તો આ આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે આ 10⁻0, આ 10⁻1, આ 10⁻2. આ પોઈન્ટ પછી જમણી બાજુની વાત કરું તો 10⁻1, 10⁻2, 10⁻3. તો હવે આપણે આ વ્યક્તિગત દરેક આંક છે અને વ્યક્તિગત એનું મૂલ્ય છે, બરાબર છે, એને આપણે ગુણીએ એટલે આપણને એ સંખ્યા મળે છે 10⁻2, આ 7, આ 4 10⁻1 પ્લસ આ 2 10⁻0. આ પોઈન્ટ 4
10⁻1 પ્લસ 3 10⁻2 પ્લસ 8 10⁻3 આ રીતે આપણને મૂળ કિંમત મળવાની છે. તો આ થઈ આપણી પારંપરિક અત્યારે જે વ્યવહારુ આપણે 10 અંકી પદ્ધતિ જે તમે ને હું રોજબરોજ આપણે જાણીએ છીએ એની વાત કરેલી. હવે અત્યારે આપણે આ 10 અંકી પદ્ધતિને દ્વિઅંકીમાં ફેરવવી છે. 10 અંકીને અંગ્રેજીમાં ડેસિબલ કહેવાય, દ્વિઅંકીને અંગ્રેજીમાં બાઇનરી કહીશું. બાઇનરી એટલે કે દ્વિઅંકી. 10 અંકી પદ્ધતિમાં 0 અને 1 થી 9 કોઈ પણ રકમ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. આ 10 આંકડાનો ઉપયોગ કરીને જ આપણે બનાવીએ છીએ. જ્યારે દ્વિઅંકી એટલે કે બાઇનરીમાં માત્ર ને માત્ર 2 જ આંકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એક 0 અને 1. આપણું જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર સર્કિટ છે, તો આમાં આપણે માત્ર ને માત્ર પ્રોગ્રામિંગ આ બધામાં આપણે 0 અને 1 એટલે કે દ્વિઅંકી એટલે કે બાઇનરી પદ્ધતિનો જ ઉપયોગ કરીએ છીએ. તો બાઇનરી પદ્ધતિ, હવે દરેક આંકડાને આપણે બાઇનરીમાં ફેરવી શકીએ 10 અંકી પદ્ધતિમાં. દાખલા તરીકે 10 અંકી પદ્ધતિમાં હું 3 કહું તો બાઇનરીમાં મારે 1 અને 1 લખાય. તો જેમ 10 અંકી પદ્ધતિમાં આપણે હમણાં જોયું એ પ્રમાણે 342 છે, ડાબી બાજુ જતો જવું એમ દરેક સ્થાનનું મૂલ્ય 10 ગણું વધે છે. એમ બાઇનરી પદ્ધતિમાં દરેક સ્થાનનું મૂલ્ય 2 ગણું એટલે કે ડબલ વધે છે. દાખલા તરીકે હું એમ લખું 1011 તો અમે કેટલા લખેલા છે? 10 અંકી પદ્ધતિ હોત તો આપણે એવું બોલે 1011, પણ નહીં, 1011 નથી. બાઇનરી પદ્ધતિ પ્રમાણે આ રીતે થશે. આનું મૂલ્ય કેટલું થશે? પહેલાં 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. જે હાજર છે એ લખવાના, એટલે કે 1 ગુણ્યા 2 ની 3 ઘાત પ્લસ 0 ગુણ્યા 2 ની 2 ઘાત પ્લસ 1 ગુણ્યા 2 ની 1 ઘાત પ્લસ 1 ગુણ્યા 2 ની 0 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 પ્લસ આ 0 થશે. 2 ની 1 ઘાત એટલે કે 2, 2 ની 0 ઘાત એટલે કે 1, 8 ને 10 ને 1 11. તો આ 1011 છે એ 1011 એકચ્યુઅલી 1011 મેં નથી લખ્યા, એ શું લખેલું છે આપણે? ખાલી 11 કિંમત છે. તો આવી કોઈ પણ કિંમત હોય દ્વિઅંકીમાં તો સરળ છે, આપણે જે હાજર હોય એ જ ગણવાના છે. આ 2 ની 0 ઘાત એટલે કે 2 એટલે 1, 2 ની 1 ઘાત એટલે કે 2, 1 2 4 8. ડાબી બાજુએ જે એમ ડબલ મૂલ્ય થતું જાય છે. તો જે હાજર હશે એ ગણીશું 1 2 4 8. આમાં હાજર છે એટલે 8 2 10 અને 1 11. સરળતાથી તમે કિંમત ગણી શકો છો. પણ આ વાત તો નાની આંકની થઈ. એકચ્યુઅલી 10 અંકી પદ્ધતિમાં ખૂબ મોટી આંક હોય સંખ્યા અને દ્વિઅંકીમાં ફેરવવી હોય તો, અથવા તો એથી ઉલટું દ્વિઅંકીને 10 અંકીમાં ફેરવવી હોય તો બંને શક્ય છે. આપણે એ બંને રીત જોઈશું. બરાબર છે? એ પરીક્ષામાં પણ પૂછાય છે અને આ ચેપ્ટરમાં આ જ ટાઈપના બધા એક્ઝામ્પલ આવવાના છે. બરાબર? તો હવે એકાદું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે 45. આ 45 છે એ 10 અંકી પદ્ધતિમાં છે. જે પદ્ધતિ હોય એને અહીંયા નીચે બેઝમાં લખાય. આ 45 બેઝમાં 10 લખ્યો એનો મતલબ કે 45 છે હું 10 અંકી પદ્ધતિમાં લખું છું. એ જો ન લખીએ તો ખોટું પડે. આમ પણ લખી શકો 45 આંકડાની જગ્યાએ નીચે શબ્દમાં 10. બરાબર? હવે આને મારે દ્વિઅંકીમાં ફેરવવા છે તો હું શું કરીશ? 45 છે જે રીતે આપણે સામાન્ય ભાગાકાર કરતા એ દરેક વખતે 2 2 વડે ભાગતા જઈશું, કારણ કે મારે 45ને દ્વિઅંકીમાં ફેરવવા છે. તો 2 વડે ભાગું છું. 22 તો 45 છે, સ્વાભાવિક છે. 22 દુ 44. બરાબર છે? તો શું વધેલું છે? 1. જે 1 વધે છે, વધી, અને ઇંગ્લિશમાં કેરી કહેશું, તો વધી 1 વધે છે એ હું આ જમણી બાજુ અહીંયા મૂકું છું. ફરીને હવે 2 વડે ભાગું છું તો 11 દુ 22. અહીંયા કોઈ વધતી નથી વધતી એટલે કે 0 મૂકું છું. ફરીને 2 2 50 10, વધી 1 વધે છે. ફરીને 2 દુ 4, 1 વધી વધે છે. 2 એકુ 2, કાંઈ વધતું નથી. હવે અહીંયા 1 રહ્યા તો 1 ના 1 હવે કોઈ ભાગ પડશે નહીં 2 ના, એટલે આપણે જે છેલ્લે જો 1 આંક હોય તો એ મૂકી દઈશું. અને હવે હું લખીશ, ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, નીચેથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. એટલે આ 1 છે એ હું પહેલાં લખીશ, પછી 0 લખીશ, 1 લખીશ, 1 લખીશ, 0 લખીશ ને 1 લખીશ ડાબી બાજુથી. તો કઈ રીતે હું લખું છું જોઈ લઈશું. 1, આ 1 લખ્યા મેં પહેલાં, પછી આ 0 લખ્યા, પછી આ 1 લખું છું, પછી આ બીજા 1 લખું છું, હવે આ 0 લખું છું અને આ 1 લખું છું. ધ્યાન રાખજો.
બરાબર, બાય ચાન્સ તમે ઉપરથી લખો છો તો પણ આ રકમ આવે છે, પણ એ નહીં, નીચેથી સ્ટાર્ટ કરવાના અને નીચે લખવાનું આધારમાં 2. બરાબર છે. એ જ રીતે દાખલા તરીકે 32 છે, 32ને હું મારે ફેરવવા છે દ્વિઅંકીમાં, તો 2, 16 દુ 32, કેટલા વધે છે કેરીમાં, વધીમાં 0, 8 દુ 16, કાંઈ વધતું નથી, 2 ચોકું 8, કાંઈ વધતું નથી, 2 દુ 4, કાંઈ વધતું નથી, 2 એકું 2, બરાબર છે, કાંઈ જ વધતું નથી, આ 1ના 1. તો નીચેથી સ્ટાર્ટ કરવાનું છે, મેં હમણાં જ કીધું એ પ્રમાણે. તો હું શું લખું છું, પહેલાં 1 લખું છું, 1 2 3 4 5 વખત 0 છે, 1 2 3 4 5 અને આધાર 2. તો આ 32ને દ્વિઅંકીમાં ફેરવા. તો હવે આનો તાળો મેળવવો હોય તો પણ મેળવી શકીએ. આ 1 અને 5 મીંડા છે, બરાબર. તો એ આપણે 10 અંકીમાં 32 થતા હતા, તો એનો આપણે તાળો મેળવીએ, એટલે કે રિવર્સ હું પ્રોસેસ કરું તો પણ એ થઈ જવું જોઈએ. 1 2 3 4 5 આ દ્વિઅંકીમાં. હવે મારે આને 10 અંકીમાં ફેરવવા છે, જોઈ લઈએ. તો દ્વિઅંકીમાં હોવાથી ડાબી બાજુ હું જઉં છું, આપણે જઈએ છીએ એમ મૂલ્ય કેટલા ગણું વધતું જાય છે, 2 ગણું. તો શું લખીશ, 2ની 0 ઘાત, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત, 2ની 6 ઘાત. હાજર ક્યાં ક્યાં છે, 0, અહીંયા 0 છે, એટલે 0 ગુણ્યા થશે, બરાબર છે. આ દરેકનો સરવાળો તો આપણે જોઈએ છીએ, અહીં 1 જ હાજર છે, તો અહીંયા 1 આવશે, બાકી બધા 0 જ થવાના છે, 0 ગુણ્યા આવશે. એટલે તો 1 ગુણ્યા 2ની 6 ઘાત, 2ની 6 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. આપણને 32 મળવાના છે 10 અંકીમાં. તો 32ને હું દ્વિઅંકીમાં ફેરવું છું એ રીતે, અને દ્વિઅંકીને હું 10 અંકીમાં ફેરવું છું તો 32. આ રીતે આપણને મળે છે. તો આવી રીતે આવા દાખલા તમે ગણી શકો છો, બરાબર છે. એ જ રીતે આપણને આવું આપેલું હોય કે 42.38, તો 42ને આપણે દ્વિઅંકીમાં જેમ ફેરવા એમ 38ને પ્રમાણે દ્વિઅંકીમાં ફેરવવા પડે, બરાબર ને. તો એ 38.38 છે, તો આ 38ને 2 વડે ભાગતા જઈએ, બરાબર છે. અને આપણે તો જે રીતે 10 અંકીમાં મેં તમને કહેલું કે 42.38 હોય, જેમ જમણી બાજુ જવું એમ 10ની -1 ઘાત, 10ની -2 ઘાત, એ મૂલ્ય કેટલા ગણું થાય, કેટલામાં ભાગનું થતું જાય છે, 10માં ભાગનું. એટલે કે આ 0.3 છે, જ્યારે આ બીજું મૂલ્ય છે એ 0.08 છે, બરાબર છે. તો 10ની -1 ઘાત એને ગુણ્યા 3 છે, આ 10ની -2 ઘાત એને ગુણ્યા 8 છે, એટલે કે આ 0 આ 3 છે તો 0.3 અને 8 છે એટલે 0.01 એટલે કે 0.08. બંનેનો સરવાળો કરીએ તો 0.38 આપણને થવાના છે, બરાબર છે. તો હવે અહીંયા 42ને તો આપણે દ્વિઅંકીમાં ફેરવા, 0.38ને દ્વિઅંકીમાં કઈ રીતે ફેરવવાના, 0.38ને દ્વિઅંકીમાં ફેરવવા માટે આપણે ડબલ કરતા જશું. દાખલા તરીકે 0.38 છે, એને ગુણ્યા 2 કરું છું, દ્વિઅંકીમાં ફેરવવા છે. તો 0.38 જે 42ને ફેરવવા માટે હું ભાગતો જઉં છું એમ 0.38ને ફેરવવા માટે 2 વડે ગુણતો જઉં છું. 0.38ને 2 વડે ગુણું છું તો 38 દુ, બરાબર છે, કેટલા થશે, 56, એટલે કે 0.56, બરાબર છે. તો આ જે 0.56 છે એ 1 કરતાં નાના છે, કે પૂર્ણાંક રહેતો નથી, એટલે અહીંયા આવશે સામે 0. હવે આ 0.56ને હું 2 વડે ગુણીશ, 0.56 એને ગુણાકારમાં 2, તો કેટલા આવશે, 0.5 છે આખા થશે એટલે 1 થશે, 0.06 એટલે કે 0.12 એટલે કે 1.12 થશે. 1.12 છે એમાં 1 આખા છે એટલે હું સામે 1 લખીશ. હવે 0.12 છે એને ફરીને હું 2 વડે ગુણતો જઈશ, 0.12ને 2 વડે ગુણું છું 0.24, અહીંયા કંઈ વસ્તુ આવતી નથી એટલે કે 0. હવે 0.24 છે એને 2 વડે હું ગુણું છું તો 0.24 ગુણ્યા 2 એટલે 0.48, હજી પણ આખા એકે મળતા નથી એટલે કે 0. 0.48 છે એને હું 2 વડે ગુણું છું તો 0.96, હજી પણ મળે છે આપણને 0 મળે છે, બરાબર છે. તો આ હું ક્યાં લખીશ, આવા 5
બીટ સુધી એટલે કે 5 આંકડા સુધી આવું લખવાનું છે. તો 1 2 3 4 ને 5. અને હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું પોઈન્ટમાં છે એટલે ઉપરથી નીચે લખીશું. તો 0 1 અને 3 0. તો 42.38 છે. 42.38 એમાં 42ને આપણે દ્વિઅંકીમાં ફેરવીને જે મળે છે બરાબર છે એ પહેલાં ફેરવીશું. 42 એટલે 21 દુ 42 0, 10 દુ 20 1 વધે છે, 2 પચા 10 0 વધે છે, 2 દુ 4 1 વધે છે, 2 એકુ 2 0 વધે છે, 1 ના 1. અહીંયા આપણે 42 આખા છે નીચેથી લખીશું 1 0 1 0 1 0 બરાબર છે. પણ આ તો 42 ના થયા. હવે .38 ને આપણે છેલ્લે આપણે મેળવા કેટલા મેળવેલા છે 5 ડિજિટ સુધી .38ના 0 1 અને 000. તો હવે અહીંયા આ 42ના લખ્યા છે મેં. હવે પોઈન્ટ કરી અને 0 1 000. તો આ જે રકમ આવે છે આ આધાર 2 એ 42.38 છે. તેને આપણે દ્વિઅંકીમાં ફેરવેલા છે 1 0 1 0 1 0. આ 42ની જગ્યાએ આટલા આવે છે પોઈન્ટના પોઈન્ટ અને .38ની જગ્યાએ આટલા મળે છે. મિત્રો ફરીને આ જે છે એને ફરીને તમે 10ની -1 ઘાત આ બાજુ 10ની 1 ઘાત આ બધી જ તમે મૂકી દેશો તો ફરીને હમણાં મેં કહ્યું એમ 42.38 આપણને મળી જવાના છે. તો અત્યારે આપણે 10 અંકીને દ્વિઅંકી અને દ્વિઅંકીને 10 અંકી પદ્ધતિમાં જોઈ. શરૂઆતમાં થોડીક તમે પ્રેક્ટિસ કરશો તો આપણને સરેરાશ લગભગ આગળ પણ ઉપયોગ આવે એ માટે કહું છું 1 થી 15 એટલે કે 1 થી 16 જેટલી કિંમત તમને દ્વિઅંકી અને 10 અંકીની મોઢે રહેવી જોઈએ, કારણ કે આગળ એનો ઉપયોગ થશે. તો એ થોડુંક યાદ રાખવા માટે ફરીને સમજાવું છું. આ 10 અંકી એટલે કે દશાંક અને આ એટલે કે ડેસિબલ અને દ્વિઅંકી એટલે કે બાઇનરી. તો 10 અંકીમાં હું 0 અને 1 થી 15 લખું છું. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કુલ 16 આંક લખેલા છે. આ હું એટલે કહું છું કે આના પછી હું કાલે લેક્ચર લઈશ આ જ રીતનું, ત્યારે એમાં 16 અંકી પદ્ધતિ સમજાવવાનો છું. એટલે તેમાં આ બધી વસ્તુ આપણને મોઢે આવડવી જોઈએ બરાબર. તો હવે આ 10 અંકી પદ્ધતિને દ્વિઅંકીમાં દરેકના હું 4 ભાગ લખું છું એટલે કે 4 આંકડામાં દ્વિઅંકી લખું છું. તો 0 ને શું લખશું 0 0 0 0. 1 ને 0 0 0 1. 2 ને તમે ફેરવશો બરાબર છે. આ હોમવર્કમાં આપું છું, તમારે જાતે ફેરવી લેવાની. આ 2 છે ને 0 0 1 0. 3 ને 0 0 1 1. 4 લખીશ તો 0 1 0 0. 5 લખું છું 0 1 0 1. 6 લખું છું 0 1 1 0 થશે. 7 0 1 1 1 થશે. 8 ને 1 0 0 0. 9 1 0 0 1. 10 1 0 1 0. 11 1 0 1 1. 12 1 1 0 0. 13 1 1 0 1. 14 1 1 1 0 અને 15 1 1 1 1. બરાબર છે. સ્વાભાવિક છે તમારા માટે જે પહેલો દિવસ છે એટલે તમને એવું લાગે કે સાહેબે લખેલું છે ખૂબ ઝડપથી લખ્યું 0 થી 15, પણ થોડીક પ્રેક્ટિસ કરશું તો આપણે પણ એટલી જ ઝડપથી લખી શકીએ. થોડુંક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે ડેસિબલમાં શું કરીએ છીએ, આપણે એવું લખીએ છીએ કે 49 વત્તા 12. તો 9માં 2 નાખીએ છીએ એટલે શું આવે છે 11. 11નો એકડો વધી કેટલી પડે છે 1, ડાબી બાજુ ઉમેરીએ છીએ. 4 ને 1 5 ને 1 6 આવું કરીએ છીએ. મતલબ કે જે પદ્ધતિ છે એનો છેલ્લો આંકડો હોય એમાં 1 ઉમેરીએ એટલે વધી પડે છે. તો ડેસિબલમાં 9 છે છેલ્લો આંકડો 0 અને 1 થી 9 એટલે એમાં 1 નાખું છું અને વધી પડે છે. અહીંયા દ્વિઅંકીમાં શું છેલ્લો આંકડો છે એકડો, તો એકડામાં હું 1 ઉમેરીશ એટલે વધી પડશે અને ફરીને શું થઈ જાય 0 થઈ જાય. 9માં 1 ઉમેરું એટલે 0 થઈ જાય છે. એમ દ્વિઅંકી પદ્ધતિમાં દાખલા તરીકે એ 1 1 છે તો દ્વિઅંકી પદ્ધતિમાં 1 1 એ 11 નથી 3 છે, કારણ કે આ 1 છે અને આ 2 છે, કારણ કે આ 1 એટલે 2 ની 0 ઘાત
અને આ 2 ની 1 ઘાત. જેમ ડાબી બાજુ જઉં છું એમ મૂલ્ય 2 ગણું થતું જાય છે. તો 2 અને 1 આ 3 એટલે કુલ આ 3 લખેલા છે. હવે મારે આમાં 1 ઉમેરું છું, 4 થવા જોઈએ, તો આ 1 1 લખું છું, બરાબર. હવે એમાં 1 ઉમેરું છું તો 1 અને 1 2 થાય, પણ હવે આમાં દ્વિઅંકીમાં છે આ, તો 1 અને 1 હું 2 લખીશ, પણ દ્વિઅંકીમાં 2 એટલે 1 0 થાય. જો આ 0 છે અને આ 1, એટલે કે આ 2 ની -1 ઘાત, સોરી 2 ની 1 ઘાત જે છે આયા, અને આ 2 ની 0 ઘાત છે, એટલે કે આ તો 0 મૂલ્ય છે આ 2, તો 1 0 એટલે કે 2 છે. તો 1 અને 1 2 એટલે 2 એટલે 1 0. ધ્યાન રાખશું, હમણાં જ મેં કીધું એમ 10 અંકી પદ્ધતિમાં 9માં 1 ઉમેરું છું એટલે 10 થાય છે, એમ દ્વિઅંકીમાં 1માં 1 ઉમેરું છું એટલે મીંડું આવી જાય, 0 આવી જાય. તો અહીંયા હું 0 મૂકું છું, 1 ને 1 1 0 બોલું છું, બરાબર. એટલે કે 1 0 નો 0 વધી પડશે 1, 1 અને 1 વળી પાછા સરવાળો એટલે 1 0, તો 1 0. તો 1 1 માં 1 નાખું છું દ્વિઅંકીમાં, તો 1 0 0 થાય છે. ખાસ ધ્યાન રાખજો, 1 0 0 એ 100 નથી, એ 3 છે. અહીંયા સાબિત કરી લઈએ, બરાબર છે. એ જ રીતે સોરી 1 1 છે એ 3 છે, એમાં 1 નાખું છું 4 આવે, તો 1 0 0 છે એ 4 છે. જો હવે આ 0 છે 2 ની 0 ઘાત છે, આ 2 0 છે 2 ની 1 ઘાતનું પદ છે, આ 1 છે 2 ની 2 ઘાતનું પદ છે, અહીંયા ગેરહાજર છે એટલે આ 0 0 થશે, અને આ 2 ની 2 ઘાત એટલે કે 4, તો 1 0 0 છે એ 4 થશે. એ જ રીતે 5 લખવા હોય તો 1 0 માં 1 ઉમેરું છું એટલે 1 0 1 થશે. 6 લખવા હોય તો 5 છે એમાં 1 ઉમેરું છું, તો 1 અને 1 હમણાં જ કીધું એ પ્રમાણે 1 0 વધી 1 પડે છે, 1 અને 0 એટલે 1, 1 ના 1, તો 1 1 0. તો જો 5માં અહીંયા લખેલા જ છે મેં આ રીતે, 5 એટલે 1 0 1, બરાબર છે. તો આ રીતે 4 5 6 7 આ રીતે દરેકનું મૂલ્ય છે. ફરીને તમે જોઈ શકો છો, આ 1 છે એટલે 1ના સ્થાનમાં હાજર છે, 2 છે તો 1 2 4 અને 8 દ્વિઅંકીમાં જેમ ડાબી બાજુ જઉં છું ડબલ મૂલ્ય થતું જાય છે. તો આ 3 છે, 3 એટલે 2 ને 1 3, તો આ એનું 2નું સ્થાનમાં પણ એકડો હાજર છે, 1ના સ્થાનમાં પણ એકડો હાજર છે, 2 ને 1 3 4, તો 1 2 4 8 4ના સ્થાનમાં જ એકડો હાજર હોવો જોઈએ. 5 તો 4ના સ્થાનમાં પણ એકડો હાજર, 1ના સ્થાનમાં પણ એકડો હાજર. 6 4ના સ્થાનમાં પણ એકડો હાજર છે, 2ના સ્થાનમાં પણ એકડો હાજર છે. એ જ રીતે દાખલા તરીકે 11 છે, તો 1 2 4 અને 8 8ના સ્થાનમાં એકડો હાજર છે, 2ના સ્થાનમાં એકડો હાજર એટલે 10 થશે. એ જ રીતે 8ના સ્થાનમાં, 2ના સ્થાનમાં અને 1ના સ્થાનમાં હશે તો 11 થશે. તો મિત્રો આ બાઇનરીને ડેસિબલમાં અને ડેસિબલને બાઇનરી પદ્ધતિમાં આપણે ફેરવેલા છે. હવે હું તમને PDF ફાઇલમાં આવા દાખલા આજે હું ગણીને થોડાક સેમ્પલમાં આપું છું, અને બાકીના તમને હોમવર્કમાં આપું છું. તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની. આમ જોવા જાવ તો થોડુંક ધ્યાન રાખશો તો આ 7મા 8મા ધોરણના દાખલા કહેવાય, પણ આ ખૂબ ધ્યાન રાખવાનું કે 10 અંકીને બાઇનરીમાં ફેરવીએ. આખા આંકડા છે ત્યારે એ નીચેથી લખાય, પોઈન્ટમાં હોય તો ઉપરથી લખાશે, આ ભૂલશું નહીં, બરાબર છે. તો અહીંયા સુધી રાખું છું, બરાબર. PDFમાં જે હું એક્ઝામ્પલ આજે હમણાં હું આપું છું ફોટો પાડીને, એ તમે થોડાક જોઈ લેશો, અને ત્યારબાદ હોમવર્ક પણ આપું છું. તો અહીંયા સુધી રાખું છું.